અમદાવાદમાં ગુંડાગર્દી કરતા પોલીસકર્મીનો વિડીયો સામે આવ્યો છે। પોલીસકર્મીએ એક મહિલાને લાફો ઝીકી દીધો। વાહન ચાલકને રોક્યા બાદ આ ઘટના બની હતી। પાલડી નજીક આવેલા અંજલિ 4 રસ્તાનો આ વિડીયો છે। મહિલાએ કંઈક કહેતા ઉશ્કેરાયો હતો પોલીસકર્મી। બેફામ પોલીસકર્મીએ મહિલાને તમાચો મારી દીધો। સાથી કર્મી દ્વારા રોકવા છતાં પણ દાદાગીરી કરતો દેખાયો આ પોલીસકર્મી। હાથમાં લાકડી પકડીને ડરાવતો આ પોલીસકર્મી કેમેરામાં કેદ થયો છે। હવે આ પોલીસકર્મી પર શું એક્શન લેવાશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે વારંવાર એવું કહેવાતું હોય છે કે પોલીસ જે છે તે સામાન્ય જનતાની સુરક્ષા માટે છે અને આ રક્ષક જ ભક્ષક બન્યો છે। ત્યારે આ પોલીસકર્મીએ લાફો મારી દીધો। મહત્વની વાત એ છે કે આ રીતે મારામારી કરતા પોલીસ જે છે તે અમદાવાદમાં કેવી રીતે ચલાવી રહેવાય અને આ જે વ્યક્તિ છે તેને આજે જ સસ્પેન્ડ કરવો જોઈએ। તેને ફરીવાર ક્યારે નોકરીમાં ન લેવો જોઈએ, કારણ કે તેણે જે હરકત કરી છે, માર માર્યો છે, મહિલાને માર માર્યો છે। મહત્વની વાત એ છે કે ટ્રાફિક નિયમન દરમિયાન આ ઘટના બની હતી અને તેનો જે સાથી કર્મચારી જે છે તે તેને સમજાવી રહ્યો હતો, છતાં પણ તે ઉશ્કેરાયેલો હતો। મહત્વની વાત એ છે કે આ રીતે માર મારે તે કેવી રીતે ચલાવી રહેવાય। ગૃહ રાજ્યમંત્રી જો આ વિડીયો જોતા હોય તો હાલોહાલ આજે પોલીસકર્મી જે દેખાય છે વિડીયોમાં તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવો જોઈએ અને તેને કાયમ માટે પોલીસની જોબમાંથી કાઢી મૂકવો જોઈએ। ત્યારે એક દાખલો બેસે કે પોલીસકર્મી જે હોય છે તે લોકોની સુરક્ષા માટે હોય છે અને સુરક્ષા માટે તેઓ હંમેશા ખડે પગે રહેતા હોય છે, પરંતુ આ પ્રકારના જે પોલીસકર્મી હોય તે તમામનું નામ બગાડતા હોય છે। ત્યારે પોલીસકર્મીની ગુંડાગીરી કેમેરામાં કેદ થઈ છે। હશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી। દર્શલ, જે રીતે આ પોલીસકર્મી આ મહિલાને માર મારી રહ્યો છે, આ પોલીસકર્મી પર એક્શન ક્યારે લેવાશે તે સૌથી મોટો સવાલ છે। મિથુન, પહેલા તો જે પ્રકારની આ ઘટના સામે આવી છે, અમદાવાદના અંજલિ વિસ્તાર પાસેની આ ઘટના હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે, અને જ્યાં અમદાવાદ અને ગુજરાતમાં એ મહિલા સુરક્ષાની વાતો થતી હોય, એ પોલીસ એ રક્ષણ આપવાની વાતો થતી હોય અને તેની વચ્ચે આ પ્રકારની ઘટના આવે ત્યારે સ્વાભાવિક એ પ્રશ્ન ઉભો થાય કે મહિલા સુરક્ષા કેવી રીતે થઈ રહી છે અને સાથે એ પોલીસ લોકોનું રક્ષણ કેવી રીતે કરી રહી છે, કારણ કે ખુદ પોલીસ કર્મચારી એ મહિલા ઉપર હાથ ઉગામી રહ્યા છે અને તેનો આ વિડીયો જે વાયરલ થયો છે તેને જોતા અનેક સવાલો અહીંયા થઈ રહ્યા છે। અને હવે સવાલ એ છે કે એ પોલીસ કર્મચારી સામે શું પગલાં લેવામાં આવશે, કારણ કે ખૂબ ગંભીર બાબત છે। સામાન્ય રીતે અહીંયા જે પ્રાથમિક માહિતી છે કે આ મહિલા ટુ વ્હીલર ચાલકને એ રોકવામાં આવી, એ ટ્રાફિક કર્મચારી એ ત્યાં કામગીરી કરી રહ્યા હતા। હવે એ જો નિયમ ભંગ હોય તો મેમો આપે, દંડ કરે, પણ આ રીતે ઉશ્કેરાઈને મહિલા ઉપર હાથ ઉગામવો એ ખૂબ ગંભીર બાબત છે અને તે ક્યાંક પોલીસ કર્મચારીને તેના શિસ્તને ન શોભે એ પ્રકારનું આ વર્તન એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે। હવે આની અંદર ચર્ચા એ વાતો એ મહિલા સાથે એ પોલીસ કર્મચારીની શું હશે એ પણ એક તપાસનો વિષય છે, કારણ કે જ્યારે પણ આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે સામસામે બોલાચાલી થતી હોય છે, એક ઉશ્કેરણું ભરું એ બોલચાલ રહેતી હોય છે। હવે એ શું મહિલા તરફથી એ વર્તન એ પ્રકારનું હતું કે પોલીસ તરફથી એ જો તપાસ કરવામાં આવે ત્યારે સાચી હકીકત સામે આવી શકે છે, પરંતુ હાલ જે પ્રકારની ઘટના સામે આવી છે તેમાં દંડ કરવો જોઈતો હતો, મેમો કરવો જોઈતો હતો, પરંતુ એ કરવાની સામે એ પોલીસ કર્મચારી આ મહિલા ઉપર હાથ ઉગામે છે, જે ન કરવું જોઈએ। આ પ્રકારનું વર્તન ન હોવું જોઈએ અને આ પ્રકારના કિસ્સામાં હવે એ ઉચ્ચ અધિકારી એસીપી ડીસીપી લેવલના અધિકારી એ કર્મચારી સામે શું એક્શન લે છે તે અહીંયા જોવાનો વિષય બની રહેશે, કારણ કે વિડીયો વાયરલ થયો છે અને વાયરલ વિડીયોને લઈને મહિલા સુરક્ષા અને પોલીસ જે રક્ષક જે છે ભક્ષક બની છે તે પ્રકારના સવાલો હાલ લોકોમાં ઉભા થયા છે। જી, આભાર દર્શલ માહિતી આપવા બદલ। તો અમદાવાદમાં હોય કે ગુજરાતમાં હોય, મહિલા સુરક્ષા કેટલી હદે છે તે આમાં જોવા મળી રહ્યું છે, કારણ કે મહિલા સુરક્ષાની માત્ર આપણે જ્યારે વાતો કરતા હોઈએ ત્યારે શું મહિલાને આ પ્રકારે સુરક્ષા મળી રહી છે કે પોલીસ જ માર મારે છે? શું આ રીતે પોલીસ કરશે લોકોનું રક્ષણ કે જે પોલીસ મહિલાને માર મારી રહી છે? આવા પોલીસ કર્મીઓ કરશે મહિલાઓની સુરક્ષા? તે બાબતે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। મહિલાઓની સુરક્ષા આ પ્રકારના પોલીસકર્મી કરશે? આ કોઈ પોલીસકર્મી છે કે આ ગુંડો છે? અને તે સૌથી મોટો સવાલ છે। મહિલા પર હાથ ઉપાડવાની હિંમત આ પોલીસકર્મીની કેવી રીતે થઈ? મહત્વની વાત એ પણ છે કે આવા વર્તનથી શું સાબિત કરવા માંગે છે પોલીસ? શું લોકોને ડરાવવા માંગે છે, ધમકાવવા માંગે છે? પોલીસ જે છે તે લોકોની
રક્ષા માટે હોય છે, સુરક્ષા માટે હોય છે, ન કે આવી રીતે માર મારવા માટે.